ગૌણ સેવા દ્વારા 29 માર્ચ 2025 એટલે કે રવિવારના દિવસે શ્રમ સંયોજકનું સરસ મજાનું પેપર લેવાયું અને આની અંદર ટોટલ ગણિત રીઝનિંગના 60 ક્વેશ્ચન પૂછાયા છે, જે તમારી આવનારી જે છે પોલીસ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. તો લે સ્ટાર્ટ કરીએ શરૂઆત. પહેલો જ ક્વેશ્ચન છે કે જો 4 લાખ રૂપિયા એ ઘરના મૂલ્યના જે છે 2/5% છે તો ઘરની કિંમત કેટલા થાય? હવે ધ્યાન આપજો, અહીંયા 2/5% પૂછ્યા છે, ઘણા નથી પૂછ્યા. એનો મતલબ કે ઘરની કિંમત આપણે x ધારી લઈએ તો 2/5% મતલબ શું થાય? 100 વડે ભાગીશું આપણે, બરાબર. આ જે છે 4 લાખ બરાબર છે. કેટલા બરાબર છે? 4 લાખ. સિમ્પ્લિફિકેશન કરીએ, x ગુણ્યા 2/5 બરાબર આ 4 લાખ છે, આ 2 0 આ તરફ જશે એટલે કે આ જે છે 4 કરોડ થઈ ગયા. હવે જુઓ સિમ્પલ, 4 કરોડ ને 5 વડે ગુણીશ તો કેટલા થશે ભાઈ? આ જે છે 20 કરોડ થઈ જશે અને ભાગ્યા 2 એટલે કે અહીંયા 10 કરોડ કિંમત આવી જશે. કેટલી આવશે? 10 કરોડ. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર છે ઓપ્શન નંબર ડી, 10 કરોડ. આ દાખલો જુઓ તમે કે એક સંખ્યા 10%ના 10% એટલે 10, તો તે સંખ્યા કઈ? હવે માનો કે આપણે શું સિમ્પલ કે ભાઈ એક કોઈ સંખ્યા છે x, આ સંખ્યાના 10% એટલે કે 10/100 કરીશું અને એના પણ 10/100 અને આની વેલ્યુ આપણને કેટલી આપી છે? 10 આપેલી છે. તો આ x ની વેલ્યુ કેટલી? તો જુઓ આ 10 સામસામે નીકળી જશે, આ 0 નીકળી જશે, તો અહીંયા નીચે કેટલા બચ્યા? 1000. તો 1000 સામે જશે તો x ની કિંમત આપણને કેટલી મળી? x ની કિંમત મળી છે 1000. તો x ની કિંમત કેટલી થશે? 1000. નફો ખોટનો સરસ દાખલો છે કે ભાઈ એક ટેબલ રૂપિયા 18,700 માં વેચતા 15% ખોટ જાય છે, તો 20% નફો મેળવવો હોય તો ટેબલને કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો સિમ્પલ આપણને ખબર છે કે હંમેશા આપણે મૂળ કિંમતને 100% માનીએ છીએ. હવે તમે 100 રૂપિયામાં કોઈ વસ્તુ લીધી છે અને 15% ખોટ જાય, મતલબ કે તમે 85 રૂપિયામાં વેચી હશે, પણ આ 85%ની કિંમત તો આપણને કેટલી આપી છે? 18,700. શું કીધું છે? 20% નફો. તમે 100 રૂપિયામાં કોઈ વસ્તુ લીધી છે અને 20% નફો લેવો હોય, તમારે 120%માં જે છે વેચવું પડે. તો જો 85%ની રકમ 18,700 હોય તો 120%ની કેટલી? તો આપણે શું કરીશું? 120 ગુણ્યા 18,700 ભાગ્યા જે છે 85 કરીશું. હવે જો 5 આપણે ભાગ ચલાવીએ તો અહીંયા 5 જે છે 17 ભાગ ચાલશે એટલે 17 × 85. 5 ભાગ ચલાવીએ તો ભાઈ 5 દુ 10 અને 20 વધે છે એટલે કે 4 × 5 = 20 એટલે કે અહીંયા 24 આવશે. હવે જો 17 × 17, 1 વધ્યો 17 એટલે કે અહીંયા 1100. 1100 ગુણ્યા 24. હવે જો 24 ના 10 ગણા કરીએ તો 240 થાય અને બીજા એક વખત 24 એડ કરીએ એટલે 264 થાય. તો આપણે લખ્યું 264 અને 2 0 પાછળ એડ કર્યા તો આપણી રકમ કેટલી આવી જશે? 26,400. એટલે કે ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. કેટલો આન્સર આવશે? 26,400. નફાખોટનો એક દાખલો છે કે ભાઈ 10%ના નફાથી કોઈ પુસ્તક 220માં વેચાય છે તો તેની ખરીદ કિંમત કેટલી? હવે જો 10%ને હંમેશા આપણે આવી રીતે લખી શકીએ ભાઈ 1/10. એનો મતલબ છે કે કોઈ 10 રૂપિયાની વસ્તુ પર 1 રૂપિયા નફો એટલે કે તમે 11 રૂપિયામાં વેચશો. અહીંયા તમારી સેલિંગ પ્રાઇસ 11 છે, કોસ્ટ પ્રાઇસ 10 છે. સેલિંગ પ્રાઇસ 11 છે પણ એકચ્યુઅલીમાં કેટલી છે? 220 છે. કેટલા ગણી છે? 11 દુ 22 એટલે કે 20 ગણી છે. તો તમારી જે છે કોસ્ટ પ્રાઇસ પણ 20 ગણી થઈ જશે એટલે કે કોસ્ટ પ્રાઇસ જે છે 200 થઈ જશે. બાકી આવી રીતે પણ કરી શકો, 10% નફો છે બરાબર, 220માં વેચાય છે તો જે છે 20 રૂપિયા નફો હશે તો 20 બાદ કરીએ તો 200 મળે. પણ આ જે છે બેસ્ટ રીત છે, આની મદદથી તમે સિમ્પલી કરી શકો છો. ડિસ્કાઉન્ટનો સરસ દાખલો છે કે જો ગેસનું બિલ સમયસર ભરવામાં આવે તો તમને જે છે વળતર એટલે કે ડિસ્કાઉન્ટ 7.5% આપવામાં આવે છે. તો રમેશને વળતર ટોટલ 31.50 રૂપિયા મળે છે તો બિલ કેટલા રૂપિયાનું હશે? હવે જો વળતર હંમેશા જે છે માર્ક પ્રાઇસ ઉપર મળે, જેટલા બિલમાં છાપેલી રકમ હશે ને એના ઉપર મળે. તો એટલા માટે આપણે છાપેલી રકમ એટલે કે માર્ક પ્રાઇસ હંમેશા 100% માનવાની. અને 100% ઉપર તમને કેટલું જે છે વળતર મળ્યું છે? 7.5%નું વળતર મળ્યું છે. તો 7.5%ની કિંમત એકચ્યુઅલીમાં વળતર કેટલું મળ્યું છે? 31.5 રૂપિયા મળ્યું છે, એટલે 31.50 મળ્યું છે. તો હવે જે છે આપણે એકચ્યુઅલીમાં બિલની રકમ શોધવી છે અને બિલની રકમ એટલે કે છાપેલી રકમ અને છાપેલી રકમ એટલે કે માર્ક પ્રાઇસ. તો આપણે 100%ની વેલ્યુ શોધવાની છે. તો કેટલી થશે 100%ની વેલ્યુ? તો જુઓ 100 ગુણ્યા આ 31.5 છે તો આપણે એને 315 લખીએ, નીચે 75 લખી દઈએ. 25 ભાગ ચલાવીએ તો 25 તરી 75, 25 ચોક 100 અને હવે જો 3 ભાગ ચલાવીએ તો 3 એકા 3, 0, 3 પંચા 15. તો 105 ગુણ્યા 4 એટલે કે 100 ના જે છે 4 ગણા કરીશું, 405 ના 4 ગણા કરીશું, 20 એટલે કે 420 જવાબ આવશે ભાઈ. તો બિલની રકમ કેટલી હતી ભાઈ? 420 એટલે કે ઓપ્શન નંબર બી જે છે અહીંયા સાચો જવાબ બનશે. સાદા વ્યાજનો સરસ મજાનો દાખલો છે કે જો કોઈ એક રકમ મહેશ 4% લેખે 4 વર્ષ માટે
અને શ્યામ જે છે 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બંનેના સાદા વ્યાજનો તફાવત તમને 1400 રૂપિયા આપ્યો છે, તો રકમ શોધવાની છે. આપણે જાણીએ છીએ કે પ્રિન્સિપલ અમાઉન્ટ હંમેશા આપણે 100% માનીએ છીએ. અને જુઓ, સાદું વ્યાજ હોય તો દર વર્ષે વ્યાજ તમને સરખું જ મળે છે. તો આ વ્યક્તિ જે છે 4%ના દરે 4 વર્ષ માટે એટલે કે ટોટલ એને 16% જે છે વ્યાજ મળશે. જ્યારે શ્યામ 3% જે છે 3 વર્ષ માટે મૂકે છે તો એને 9% મળશે. એનો મતલબ કે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થયો કે 16 માંથી જ્યારે 9 જાય છે તો 7%નો ડિફરન્સ છે. અને 7% બરાબર જે છે આપણને રકમ આપી દીધી છે 1400. તો આ કેટલા ગણા છે? તો 7ના જે છે 200 ગણા છે. તો આપણી રકમ જે છે 100% પણ 200 ગણી હોવી જોઈએ. તો 100ના જે છે 200 ગણા કેટલા થઈ જશે? તો 100 જે છે ના 200 ગણા કેટલા થઈ જશે ભાઈ? તો અહીંયા 100ના 200 ગણા જે છે 20,000 રૂપિયા થઈ જશે. કેટલા? 20,000 રૂપિયા. તો આપણો જવાબ અહીંયા 20,000 આવે. બાકી આવું પણ કરી શકો કે 60% બરાબર જે છે અહીંયા તમને 1400 આપેલા છે. તો 100 બરાબર કેટલા? તો તમે 100 કરશો ગુણ્યા જે છે 1400 કરશો ભાગ્યા 7 કરશો તો 7 દુ 14 કરશો એટલે કે 200. તો 100 ગુણ્યા 200 જ આવશે અને આન્સર જે છે 20,000 આવશે. તો આન્સર કેટલો છે? 20,000 રૂપિયા આવશે. ઇન્સ્ટોલમેન્ટનો સરસ દાખલો છે કે ₹7700નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરતા વાર્ષિક હપ્તો કેટલો રાખવો પડે? આ ઇન્સ્ટોલમેન્ટમાં એક સરસ રીત છે કે તમારે એવું ધારી લેવાનું કે તમારી પાસે જે છે 100 રૂપિયાનો હપ્તો તમે ભર્યો છો. 100 રૂપિયા. હવે તમારે 5% વ્યાજ આપવું પડે તો અહીંયા જે છે બીજી રકમ 105 થઈ જશે. ત્રીજા વર્ષે જે છે 110 થઈ જશે. પછી જે છે 100 જે છે કેટલી થઈ જશે? 15 થઈ જશે. અને 5 વર્ષ માટે એટલે કે છેલ્લા વર્ષે 120 થઈ જશે. ટોટલ સરવાળો કરીએ 100, 105, 110, 115, 120 એટલે કે 500. 500 ને જે છે અહીંયા જે છે 15 ને 5 20 એટલે કે 500 ને જે છે કેટલા થઈ જાય? 20 અને 530 એટલે કે 550 થઈ જશે. કેટલા થઈ જશે? 550. એટલે કે ટોટલ રકમ તમારી કેટલી છે ભાઈ? 550. પણ આ વેલ્યુ કોના બરાબર છે? 7,700 ના બરાબર છે. તો 100 ની રકમ જે છે એ કેટલી હોવી જોઈએ? બરાબર. એક્ઝેક્ટલી તો તમારે જે છે કોની રકમ શોધવાની છે? 100 ની રકમ શોધવાની છે. તો જવાબ શું આવશે? 100 ગુણ્યા 7,700 ભાગ્યા 550. 11 ભાગ ચલાવીએ તો 11 × 5 = 55 આવશે એટલે કે 50 આવશે. અને અહીંયા 11 × 7 = 70 એટલે કે 700 આવશે. અને 50 દુ એટલે કે અહીંયા તમારો જવાબ આવી જશે 1400 રૂપિયા. તો તમારો જે છે વાર્ષિક હપ્તો કેટલો હશે? 1400 રૂપિયાનો વાર્ષિક હપ્તો હશે. ફરીથી એકવાર કે તમે 100, 105, 110, 115, 120 કેમ મૂક્યા? 5% છે એટલે ભાઈ એક વર્ષે 5, બીજા વર્ષે 5, ત્રીજા વર્ષે 5. હવે જે છે એનો સરવાળો કર્યો તમને 550 મળ્યા. આ 550 તમે જે છે ટોટલ રકમ ચૂકવો છો, પણ તમે ટોટલ રકમ કેટલી ચૂકવો છો? 7,700. તો તમે એકચ્યુઅલી ધારી કેટલી હતી? 100. હપ્તો તમારો 100 નો ધાર્યો હતો. તો 100 ની વેલ્યુ કેટલી? તો 100 ની વેલ્યુ આપણે શોધીએ તો 1400 રૂપિયા મળે. સરસ દાખલો છે કે 30 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટરની માપ ધરાવતી મોટી કેકમાંથી 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરની કેટલી કેક બની શકે? તો આ તો જે છે ને પેલા પર્ટિક્યુલર જે છે આપણે આવા ચોરસમાં ગણીએ છીએ, ઘનમાં ગણીએ છીએ, કેટલા ઘન બનાવી શકાય. તો ટૂંકમાં વોલ્યુમની જ વાત છે. અને વોલ્યુમ બરાબર આપણે શું કરીએ છીએ એટલે કે ઘનફળ. તો જે છે 30 ગુણ્યા 30 ગુણ્યા 5 આ આપણને જે છે જે મોટી કેક છે એનું જે છે શું મળ્યું? ઘનફળ મળ્યું. હવે આમાંથી આપણે જે શું બનાવવાનું છે? નાની નાની કેક બનાવવાની છે. કેટલી? તો 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. આ બંનેનો જે ભાગાકાર મળશે એટલી કેક આપણે બનાવી શકીએ. તો જુઓ, સૌથી પહેલા તો આ 5 આ 5 નીકળી જશે. આ જે છે અહીંયા 6 ભાગ ચાલશે. આ 0 નીકળી જશે એટલે 6 × 3 = 18. ટોટલ કેટલી કેક બનાવી શકો તમે? 18 કેક બનાવી શકો. ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને. આગળનો દાખલો છે કે ગાર્ગી સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચ્યા છે અને હવે તેની પાસે 4200 સફરજન જે છે બાકી છે. તો આ સંજોગોમાં તેની પાસે વેચાણ પહેલા કેટલા સફરજન હશે? હવે જો અહીંયા ધ્યાન શું આપવાનું છે કે 40% સફરજન વેચ્યા છે અને એની પાસે 4200 સફરજન વધ્યા છે. એટલે કે 40% તમે હવે તમે માનો કે સિમ્પલ તમારી પાસે હંમેશા કોઈ પણ વસ્તુ હોય એટલે 100% હોય. હવે આમાંથી જે છે 40% વેચાઈ ચૂક્યા છે તો બચ્યા કેટલા છે? આ વેચાયા છે તો બચ્યા કેટલા હશે? બચ્યા છે 60%. અને 60% બચ્યા છે એની રકમ તો આપણને આપી દીધેલી છે 4200 છે. તો હવે આપણે જે છે જે 100% છે એની રકમ શોધવાની છે. તો જો આ 0 0 કાઢીએ તો આ જે છે કેટલા ગણા છે? તો 6 7 42 એટલે કે 70 ગણા છે. તો આના પણ 70 ગણા હશે એટલે કે 100 ગુણ્યા 70 કરીએ તો 7000 રકમ મળે આપણને. તો એની પાસે મૂળ જે છે 7000 સફરજન હશે. ઓપ્શન નંબર સી જે છે આ સાચો જવાબ બને. આ પણ સિમ્પલ દાખલો છે
કે ભાઈ એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. આ ટેબલ છે તો એ જે છે ચેરની કિંમત કરતાં કેટલી છે ભાઈ? 3 ગણી છે. તો 3 ખુરશીની કિંમત બરાબર એક ટેબલની કિંમત થાય. બીજું આપ્યું છે કે 4 ખુરશીની કિંમત એટલે કે 4 ચેરની કિંમત અને એક ટેબલની કિંમત જે છે તમને 2100 રૂપિયા આપેલી છે. સિમ્પલ શું કરવાનું છે? ટેબલના બદલે ચેર મૂકી દઈએ. તો 4 ચેર વત્તા 3 ચેર બરાબર 2100 રૂપિયા. તો આ એકચ્યુઅલીમાં 7 ચેરની કિંમત આપણને 2100 મળી છે. તો એક ચેરની કિંમત આપણને 300 રૂપિયા મળે. 7 તરી 21 એટલે કે 300 રૂપિયા મળે. તો 4 ખુરશીની કિંમત કેટલી થાય? તો આપણે જે છે બરાબર 4 ગુણ્યા 3 એટલે કે અહીંયા ટોટલ જે છે 1200 રૂપિયાની જે છે ખુરશી. તો અહીંયા એક પણ જવાબ અહીંયા ઓપ્શન નંબર એ માં આપેલો છે. સોરી, ઓપ્શન નંબર એ માં આપેલો છે જવાબ તમારો 1200 રૂપિયા થાય. કેટલા થાય? કેમ કે એક ખુરશીની કિંમત 300 છે, 4 ની કિંમત 1200 રૂપિયા થાય. 1 ટન મગફળીનો ભાવ 75000 રૂપિયા હોય તો અડધા ક્વિન્ટલ મગફળીનો ભાવ કેટલા રૂપિયા થાય? તમને જો આમાં બે વસ્તુ અગત્યની છે. ટન ખબર હોવી જોઈએ, ક્વિન્ટલ ખબર હોવી જોઈએ. તો 1 ટનનો મતલબ થાય 1000 કિલો અને 1000 કિલોગ્રામનો ભાવ જે છે 75000 રૂપિયા છે. અહીંયાથી હું 100 કિલોનો ભાવ શોધું તો કેટલો મળે મને? 100 કિલોનો ભાવ જે છે 7500 રૂપિયા મળે. તો 50 કિલોનો ભાવ જે છે આનાથી અડધા થઈ જશે. તો આનાથી અડધા એટલે કે 3750 રૂપિયા થાય. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર બી. આ સાચો જવાબ છે. કેમ કે અડધા ક્વિન્ટલ, ક્વિન્ટલનો મતલબ 100 કિલો, ક્વિન્ટલનો મતલબ 100 કિલો, તો 50 કિલો એટલે કે અડધા ક્વિન્ટલ થાય. અડધા ક્વિન્ટલની કિંમત થશે 3750 રૂપિયા. આ પણ સરસ દાખલો છે કે ગીતા અને મીતાને એક કામના ટોટલ 1100 રૂપિયા મળે છે. ગીતાને મીતાને જે રકમ મળે છે તેનાથી 20% વધુ રકમ મળે. હું તો એવું ધારી લઉં કે ભાઈ જે મીતા જે છે એને 100 રૂપિયા મળે છે, તો જે ગીતા છે ને એને 120 રૂપિયા મળે, કારણ કે 20% વધારે મળે. તો આ બેને ટોટલ થઈને કેટલા રૂપિયા મળે? તો બેને ટોટલ થઈને 220 મળે. પણ આપણે તો ખરેખર કેટલા મળે છે? ખરેખર તો 1100 રૂપિયા મળે છે. તો 1100 જે છે એ આના કેટલા ગણા છે? તો 220 ના જે છે ને 22 5 જે છે 110, તો 5 ગણા છે. હવે આપણને શું પૂછ્યું છે? ગીતાને કેટલી રકમ મળે? તો ગીતાને કેટલા મળશે? તો ગીતાને તો ખરેખર 120 રૂપિયા મળે છે, તો એના 5 ગણા મળશે. તો 12 5 60 એટલે કે ગીતાને મળે 600 રૂપિયા. મીતાને પૂછે તો પણ 5 ગણા એટલે 500 રૂપિયા, અને બંનેને ભેગા થઈને 1100 રૂપિયા મળે. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. સરસ દાખલો છે. એક કામ એ બી કરતા બમણી ઝડપે કરે છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે તો એને એકલાને કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? હવે જુઓ, એ જે છે ને એ બી કરતા ઝડપથી કામ કરે છે. તો હું એવું માની લઉં કે બી જે છે એક દિવસમાં એક કામ કરે છે, એફિશિયન્સી એક જ છે, તો એની એફિશિયન્સી એનાથી ડબલ એટલે કે 2 થઈ જશે. હવે બંને ભેગા મળીને કેટલા દિવસ સુધી કામ કરે છે? 24 દિવસ સુધી કામ કરે. તો 24 દિવસ સુધી કામ કરે, એક જે છે એક કામ કરે, બીજો 2 કામ કરે, એટલે ટોટલ એક દિવસમાં 3 કામ થાય. તો આ જે છે ટોટલ કામ થઈ ગયું. તો 24 તરીને 72 ટોટલ કામ થયું. હવે આ જ કામ આપણે કોની પાસે કરાવવાનું છે? એ પાસે કરાવવાનું છે. અને તમને બધાને ખબર છે કે ટોટલ કામ 72 છે, પરંતુ એ તો જે છે એક દિવસમાં 2 કામ કરે છે. તો આને ટોટલ કેટલા દિવસ લાગશે? 36 દિવસ લાગશે. કેટલા? 36. તો ઓપ્શન નંબર સી જે છે આપણો અહીંયા સાચો જવાબ બનશે કે 36 દિવસ ટોટલ લાગશે. ઇન્ટરેસ્ટિંગ દાખલા છે કે 1 કિલોગ્રામ લીંબુનો ભાવ 30 રૂપિયા છે, 3 લીંબુનું વજન 100 ગ્રામ છે, તો 1 લીંબુની કિંમત કેટલી થશે? જો હું કેવી રીતે ગણું છું, 1 કિલોગ્રામ જે છે લીંબુનો ભાવ કેટલો છે ભાઈ? 30 રૂપિયા છે. તો અહીંયા 100 ગ્રામનો ભાવ કેટલો થશે ભાઈ? તો 1 કિલોનો 10મો ભાગ 100 ગ્રામ છે, તો એટલે 100 ગ્રામના જે છે 3 રૂપિયા થશે. અને 100 ગ્રામની અંદર કેટલા લીંબુ છે? 3 લીંબુ છે. તો 3 લીંબુનો ભાવ 3 રૂપિયા છે, તો 1 લીંબુનો ભાવ 1 રૂપિયા થાય. તો આપણને એ જ પૂછ્યું છે કે 1 લીંબુની કિંમત કેટલી? તો 1 લીંબુની કિંમત જે છે આપણને મળશે 1 રૂપિયો. કેટલા મળશે? 1 રૂપિયો મળશે. આ દાખલો પૂછાયો છે કે એક વિદ્યાર્થી ગુણાકારમાં એક સંખ્યાને 27 ના બદલે 72 થી ગુણાકાર કરે છે, તો સાચા ઉત્તરમાં 23175 જેટલો વધારો થાય છે. તો સંખ્યા કઈ? તો જુઓ, આપણે માનો કે એક જ સંખ્યા ધારીએ ને, એક છે, એકને જો મારે 27 વડે ગુણવા હોય તો જવાબ 27 આવે. પણ મેં ભૂલથી જે છે 75 વડે ગુણી નાખ્યા છે, તો મારો જવાબ કેટલો થયો? 75 થયો. તો ડિફરન્સ કેટલો છે? તો ડિફરન્સ જે છે 45નો છે. અહીંયા ડિફરન્સ કેટલો આપ્યો છે? અહીંયા ડિફરન્સ આપ્યો છે 23175. અહીંયા જે છે બરાબર કેટલા થશે? કેમ કે આપણે એકનો જવાબ શોધવાનો છે. 1 બરાબર કેટલા? તો 23175 ભાગ્યા 45 કરીએ, બરાબર. 5 ભાગ ચલાવીએ તો અહીંયા 9 × 5 = 45 થશે. અહીંયા 5 ભાગ ચલાવીશું તો કેટલા આવશે? 5 × 4 = 20, 3 વધ્યા,
એટલે કે 31 અને 6 પંચા 30, ફરી એક વધ્યો છે 17, 5 તરીના 15 થશે, 2 વધ્યા, પાછું પાછું 25. ચલો હવે ભાગ ચાલે છે તો 9 પંચા 45 ભાગ ચાલશે, વધી પડી 1 છે તો 9 એકા 9, 9 એકા 9 થશે એટલે કે અહીંયા જે છે 4 વધશે અને 9 પંચા 45, તો 519 આપણો જવાબ આવે. કેટલો આવે? 519. ફરીથી સોરી 9 પંચા 45 તો અહીંયા 5 આવશે, તો 515 આપણો જવાબ આવશે. તો કઈ સંખ્યા હશે? સંખ્યા હશે 515. આ પણ સિમ્પલ દાખલો છે કે ભાઈ એક ક્રિકેટ મેચમાં ક્રિકેટર એ ક્રિકેટર બીના રન કરતા 3 ગણા રન કરે છે. જો બંને મળી 180 રન કરતા હોય તો ક્રિકેટર એ કેટલા રન કર્યા હશે? હવે જો ક્રિકેટર એ જે છે એ બી કરતા 3 ગણા રન કરે છે. એનો મતલબ શું થાય કે એ જે છે એ બીના 3 ગણા રન કરે છે. બીજામાં એવું કીધું છે કે બંને ભેગા મળીને એટલે કે એ અને બી બંને ભેગા મળીને 180 રન કરે છે. હું અહીંયા લખી શકું, એના બદલે 3b લખી શકું, તો 3b વત્તા b બરાબર 180, એટલે કે 4b ની વેલ્યુ મને કેટલી મળી જશે? 180 મળશે. તો b ની જે છે વેલ્યુ 4 ચોક 16, 2 વધ્યા 4 પંચા 24, એટલે કે b જે છે 45 રન મારશે. અને b જો 45 રન મારશે તો એ જે છે એના 3 ગણા મારશે, એટલે કે 135 રન કરશે. તો એ જે છે 135 રન કરશે, b 45 રન કરશે. શું પૂછ્યું છે? એ કેટલા રન કરશે? તો એ જે છે 135 રન કરશે. સિમ્પલ દાખલો છે, તમે આવી રીતે સિમ્પલ રકમ મૂકીને કરી શકો છો. ચક્રવૃત્તિ વ્યાજનો સરસ દાખલો છે કે 25,000 રૂપિયાનું ચક્રવૃત્તિ વ્યાજ જે છે 6% દરે 2 વર્ષે શોધવાનું છે. કાં તો તમે કોડ મૂકીને કરી શકો, કાં તો મારી જેમ કરી શકો કે ભાઈ આપણી પાસે જે છે ટોટલ 25,000 રૂપિયા છે. હવે આપણે જે છે કેટલું વ્યાજ છે? ભાઈ 6% છે. તો હું જે છે 25,000 ના 6 જે છે ટકા શોધીશ, તો 25 છંગ જે છે કેટલા થશે? 150. તો મારું વ્યાજ અહીંયા કેટલું આવી જશે? 1,500 રૂપિયા આવી જશે. બીજા વર્ષે પણ મને 1,500 વ્યાજ મળશે, પણ ચક્રવૃત્તિ વ્યાજ છે તો વ્યાજનું પણ વ્યાજ મળશે. તો 1,500 ના 6% કેટલા થશે? તો 15 છંગ 90 એટલે કે 90 રૂપિયા થશે. આપણને એ પૂછ્યું ને કેટલું વ્યાજ મળશે, તો આ તમારું વ્યાજ થઈ ગયું. 1,500 1,500 3,000 અને 90 એટલે કે 3,090 આપણું વ્યાજ થઈ ગયું. 3090 આપણો સાચો જવાબ બને. 3090. એવરેજનો દાખલો છે કે ભાઈ 24 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષની છે, શિક્ષકની ઉંમર ઉમેરાય છે તો સરેરાશમાં 1નો વધારો થાય છે, તો શિક્ષકની ઉંમર કેટલી? જનરલી તમે આવી રીતે કરી શકો કે ભાઈ 40 વિદ્યાર્થીઓ છે અને ઉંમર જે છે 15, તો આનો ટોટલ કરો, પછી શિક્ષક ઉમેરાય તો 41 અને એવરેજમાં 1નો વધારો એટલે કે 16, ના બેને વચ્ચેનો ડિફરન્સ કરશો તો જવાબ મળે. પણ આપણે આવી રીતે નહીં કરીએ, સિમ્પલ રીતે કરીએ કે 40 વિદ્યાર્થીઓ છે, સરેરાશ 15 વર્ષની છે. હવે જ્યારે શિક્ષક આવે છે એટલે 41 લોકો થઈ જાય છે ને ઉંમર જે છે કેટલી સરેરાશ થાય છે? 16. એનો મતલબ શું થયો કે જે શિક્ષક આવે છે એ શિક્ષકની ઉંમર 16 તો હશે જ, પણ પ્લસમાં આ શિક્ષક જે છે બાકીના બધાની ઉંમરમાં 1-1નો વધારો કરે છે, કે 40 બીજા લોકોની ઉંમરમાં 1-1નો વધારો કરે, તો 40 તો એ પણ લઈને આવ્યા હશે. તો 40 વત્તા 16, 40 50 અને 56 ઉંમર થઈ જશે 56. તો કેટલી ઉંમર આવશે? 56 વર્ષ. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ બને. આ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે 20 અવલોકનનો મધ્યક 10 છે, એટલે કે સરવાળો જે છે 200 થઈ જશે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે, તેના બદલે અવલોકન 12 લેવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? તો તમે આવું કરી શકો કે બંનેનો જે છે 20 ગુણ્યા 10 એટલે કે 200 સરવાળો છે, 8 કાઢી નાખો અને 12 એડ કરો અને પાછી નવી એવરેજ એટલે કે 20 વડે ભાગી નાખો, તો શું થઈ જશે? 204 ભાગ્યા 20 અને 204 ભાગ્યા 20 એટલે કે 10.2 થઈ જશે. પણ આવી રીતે ગણવાના બદલે આવું કરાય કે આપણે ખરેખર શું લીધું છે? 8 ખોટું લીધું છે, તો 8ને બાદ કરો, જે લેવાનું છે ઉમેરો એટલે 12 લેવાનું છે અને ભાગ્યા અવલોકનો કેટલા છે? 20, તો 20 કરો. તો જે પહેલાનો મધ્યક હશે એમાં આટલો ફરક આવશે. તો જુઓ અહીંયા ઉપર 4 થઈ જશે ભાગ્યા 20, 4 પંચા 20, 1 ભાગ્યા 5 એટલે કે 0.2 થશે. તો પહેલા મધ્યક 10 હતો, તેમાં જે છે પ્લસ જે છે પોઈન્ટ એડ થશે, તો 10 વત્તા 0.02 એટલે કે 10 પોઈન્ટ જે છે 2 થઈ જશે આન્સર. ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બને. તો આવી રીતે પણ કરી શકાય. આ સરસ દાખલો છે. એક છાત્રાલયમાં 40 વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું ભોજન હતું. 20 દિવસ પછી 10 વિદ્યાર્થીઓ વધુ આવ્યા તો ભોજન કેટલા દિવસ ચાલે? સિમ્પલ રીતે લખવાનું કે 40 વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું ભોજન હતું, 20 દિવસ તો ગયા. એનો મતલબ કે હવે જે છે ભોજન કેટલા દિવસ માટે બચ્યું છે? ભોજન જે છે 80 દિવસ માટે બચ્યું છે. કેટલા વિદ્યાર્થીઓને થઈ શકે? 40 સ્ટુડન્ટને થઈ શકે. પણ આપણે શું કર્યું છે? 20 દિવસ પછી તો ઓટોમેટિકલી 10 વિદ્યાર્થીઓ આવી ગયા છે, તો 10 એડ થયા તો 40 ના બદલે કેટલા સ્ટુડન્ટ થઈ ગયા? ભાઈ 50 સ્ટુડન્ટ થઈ ગયા. તો ઓબ્વિયસલી છે કે એની સામે જે છે જો આ કિંમત વધે તો બીજી કિંમત ઘટે, તો દિવસો તો ઘટવાના છે, એટલે દિવસો અહીંયા મૂકીશું આપણે.
તો ડેઝને જે છે આપણે મૂકીએ તો શું થશે 80 ગુણ્યા 40 ભાગ્યા 50. આ 5 0 નીકળી જશે. હવે જુઓ તમે પાંચે ભાગ ચલાવીશું તો 5 એકા 5 અને 5 છંગ એટલે 16 પંચો 80 અને 16 ચોક 64. તો આ જે છે કેટલા દિવસ ચાલશે? 64 દિવસ ચાલશે. તો ઓપ્શન નંબર બી જે છે અહીંયા તમારો સાચો જવાબ બને છે 64 ડેઝ. ઉંમરનો સરસ દાખલો છે કે ભાઈ આજથી 10 વર્ષ પહેલા એક માણસની ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતા 4 ગણી હતી. જો તેની હાલની ઉંમર 58 વર્ષ હોય તો તેના પુત્રની હાલની ઉંમર કેટલી? તો આપણે જે છે આવી રીતે કરી શકીએ કે ભાઈ આજથી 10 વર્ષ પહેલા જે પિતાની ઉંમર છે, માણસની ઉંમર છે, એની પુત્રની ઉંમર કરતા જે છે 4 ગણી હતી. તો 10 વર્ષ પહેલા એની ઉંમર પણ જે 10 વર્ષ ઓછી હશે, એનો પુત્ર છે એની પણ 10 વર્ષ ઓછી હશે, અને આને છે કેટલા ગણી છે? તો એ જે છે તે સમયની ઉંમર કરતા 4 ગણી છે. હવે આપણે સિમ્પલ કે વ્યક્તિની હાલની ઉંમર 58 વર્ષ છે, તો એનો મતલબ છે 10 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે? 48 વર્ષ. તો એનો મતલબ છે કે 48 ઉંમર એની 10 વર્ષ પહેલા હશે, તો એના છોકરાની ઉંમર જે છે એનાથી 4 ગણી જે છે વધારે છે એની ઉંમર, તો છોકરાની ઉંમર ચોથા ભાગની થશે. તો અહીંયા જે છે 48 ભાગ્યા 4 કરીશું તો 12 ઉંમર થશે. પણ આ છોકરાની ઉંમર તો જે છે કેટલા વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા 12 હતી, તો અત્યારે 10 વર્ષ એડ થઈ જશે, તો કેટલી થઈ જશે? 22 વર્ષ થઈ જશે. તો આમાં પણ ઇક્વેશન મૂકવાની જરૂર નથી, સીધું તમે અહીંયા વેલ્યુ મૂકીને પણ કરી શકો છો. 22 વર્ષ આનો આન્સર આવશે. આ પણ સરસ દાખલો છે કે 39 માણસો રોજના 5 કલાક કામ કરે તો એક રસ્તો 12 દિવસમાં તૈયાર કરે, તો 30 માણસ રોજના 6 કલાક કામ કરે તો રસ્તો કેટલા દિવસમાં તૈયાર થાય? જે આપ્યું એટલે લખવાનું કે 39 માણસો રોજના 5 કલાક કામ કરે છે અને રસ્તો 12 દિવસમાં તૈયાર થાય છે. તો આ ટોટલ વર્ક થઈ ગયું. તો બીજું આટલું જ કામ કરવાનું છે. 30 માણસોએ કામ કરવાનું છે, રોજના 6 કલાક કામ કરવાનું છે, કેટલા દિવસ કામ કરવાનું શોધવાનું છે. તો અહીંયા તમે જુઓ કે આપણે ડેઝને જે છે કરતા બનાવીએ તો શું થઈ જશે? અહીંયા થઈ જશે 39 ગુણ્યા 5 ગુણ્યા 12 ભાગ્યા જે છે 30 ગુણ્યા 6. તો હવે જે છે અહીંયા ભાગ ચાલશે તો 6 દુ 12, અહીંયા ભાગ ચાલશે 15, અને અહીંયા જે છે 5 તરી 15, તો 39 ભાગ્યા જે છે 3, એટલે કે 3 એકા 3 ને 3 તરી 9, એટલે કે 13 દિવસ થશે. કેટલા? તો ઓપ્શન નંબર સી જે છે અહીંયા સાચો જવાબ બને છે. 13 દિવસમાં રસ્તો તૈયાર થઈ જશે. આ મસ્ત કોન્સેપ્ટ છે. હું તમને કોન્સેપ્ટ શીખવાડું છું કે એક છોકરો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતા એની શાળાએ 15 મિનિટ મોડો પહોંચે છે. બીજી વખતે પોતાની ઝડપ 4 કિલોમીટરથી વધારે છે છતાં પણ 5 મિનિટ મોડો પહોંચે છે, તો શાળા અને ઘરનું અંતર કેટલું? આના માટે જે છે એક સૂત્ર છે કે પહેલાની સ્પીડ પછી બીજાની સ્પીડ અને આ સ્પીડ વચ્ચેનો જે છે તફાવત લેવાનો અને ગુણ્યા આ ટાઈમનો તફાવત લેવાનો. જુઓ, મોડો પડે તો ઘટાડો કરવાનો, મોડો વહેલો પડે તો સરવાળો કરવાનો, અને વહેલો કરે તો જે છે બાદબાકી કરવાની. તો હવે જુઓ આપણે કિંમતો મૂકીએ કે પહેલા વ્યક્તિની જે છે સ્પીડ હતી 20, પછી એ 4 થી જે છે સ્પીડ વધારે છે, એટલે કે એની સ્પીડ કેટલી થઈ ગઈ? 24. હવે આ જે છે 24 અને 20 નો તફાવત લઈએ આપણે અને ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી નો મતલબ જે છે કે પહેલા વ્યક્તિ 15 મિનિટ મોડો પડ્યો, હવે એ 5 જ મિનિટ મોડો પડ્યો છે, તો ગેપ કેટલો છે? 15 માંથી 5 જાય તો 10 નો ગેપ છે. પણ આ જે છે આપણી આગળની બધી સ્પીડ જે છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, અને આ જે છે તો મિનિટમાં જવાબ છે, તો મિનિટને આપણે 60 વડે ભાગીશું. હવે તમે જુઓ કે 20 ગુણ્યા 24 ભાગ્યા જે છે 4 ગુણ્યા 10 ભાગ્યા 60. હવે આ 0 0 નીકળી જશે, આ થઈ જશે 6 ચોક 24, આ 4 4 ગયા, એટલે આપણો જવાબ આવશે 20 કિલોમીટર. તો આનો આન્સર શું છે કે શાળાથી ઘરનું અંતર જે છે કેટલું છે? 20 કિલોમીટર છે. તો આ ઇક્વેશનથી તમે ડાયરેક્ટલી કરી શકો છો. આ દાખલામાં એક જ લોજિક તમારે વિચારવાનું છે. માનો કે તમે ટ્રેનમાં બેઠા છો અને તમે જે છે ટોટલ જે છે 3 થાંભલા ગણ્યા. એનો મતલબ શું થાય કે તમે એકચ્યુઅલીમાં એના વચ્ચેનું અંતર જે છે કેટલું થાય? આ 2 અંતર થાય. 4 થાંભલા ગણ્યા હોય તો અંતર 3 વખત ગણવું પડે, 5 ગણ્યા હોય તો 6 વખત. હવે આપણે સંખ્યા વાંચીએ. સંખ્યા શું છે કે ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર જે છે 50 મીટર, એટલે કે 2 થાંભલા વચ્ચેનું અંતર 50 છે, બરાબર. તો આવા જે છે ટોટલ 51 થાંભલા છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે 51 થાંભલા હોય તો એક થાંભલો ઓછો કરીને અંતર ગણવાનું. તો અહીંયા જે છે 50 ગુણ્યા 50 આ જે છે ટોટલ ડિસ્ટન્સ થઈ જશે. અને આટલું ડિસ્ટન્સ જે છે કેટલી મિનિટમાં કપાય છે? 1 મિનિટમાં કપાય છે. તો હવે જે છે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે ભાઈ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ છે 50 ગુણ્યા 50 નું, અને ભાગ્યા જે છે આપણને આપ્યું છે મિનિટ. મિનિટ જે છે તો આપણે સેકન્ડમાં ફેરવીશું, એટલે કે 60 સેકન્ડ થઈ જશે.
આ 0 0 નીકળી જશે, બરાબર. તો અહીંયા જે છે કેટલા થઈ જશે? 50 ગુણ્યા 5, બરાબર. તો આ 200 ને જે છે 50 થઈ જશે, 250 અને ભાગ્યા 6. તો જો 6 ચોક 24, 1 વધ્યા, 6 એકા 6, તો 41 પોઈન્ટ જે છે 66 જવાબ આવે આપણો. કેટલો? 41.66 મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ છે. આ પણ સરસ દાખલો છે કે એક ટ્રેન 150 મીટર લાંબી છે અને 150 મીટર લાંબી ટ્રેન જે છે એક થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો આ જ 150 મીટર લાંબી ટ્રેન જે છે એને 200 મીટર લાંબા પુલને પસાર કરવું હોય તો કેટલો ટાઈમ લાગે? સિમ્પલ છે કે 150 કરવા માટે એને 6 સેકન્ડ લાગતી હોય તો 150 વત્તા 200 કેટલા થશે? 350. 350 માટે કેટલી સેકન્ડ લાગે? તો અહીંયા આપણે ગુણીએ, 350 ગુણ્યા 6 ભાગ્યા 150. આ 0 0 નીકળી જશે, 5 ભાગ ચલાવીએ તો અહીંયા 3 આવશે, 5 ભાગ ચલાવીએ તો 7 આવશે, આ 3 દુ 6 થઈ જશે. તો અહીંયા ટોટલ 14 સેકન્ડનો ટાઈમ થઈ જશે. કેટલો? 14 સેકન્ડ. કેમ કે ટ્રેને જ્યારે 200 મીટરનું પ્લેટફોર્મ પાર કરવું હશે તો એને પોતાની લંબાઈ પણ પાર કરવી પડશે, એટલે ડિસ્ટન્સ અહીંયા આટલું ટોટલ થઈ જશે. તો 150 મીટર માટે 6 સેકન્ડ લાગે છે, તો 350 માટે કેટલો ટાઈમ લાગશે? તો 14 સેકન્ડનો ટાઈમ લાગશે. આપણો જવાબ છે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે એક ખેતરમાં કેટલાક કબૂતર છે ને કેટલાક સસલા છે. હવે આપણે જ્યારે એમના પગ ગણીએ છીએ તો 230 થાય છે અને જ્યારે આપણે એમના માથા ગણીએ છીએ તો 60 થાય છે. શું છે? એક તરફ કબૂતર છે અને એક તરફ જે છે સસલા છે. આપણે જાણીએ છીએ કબૂતરને 2 પગ હોય અને સસલાને જે છે 4 પગ હોય, બરાબર. પણ માથા તો બંનેને એક એક જ હોય ને. એનો મતલબ છે કે ટોટલ પ્રાણીઓ 60 છે, એમાંથી અમુક જે છે કબૂતર છે અને અમુક સસલા છે. હું એવું માની લઉં છું કે તમામે તમામ સસલા જ છે ભાઈ, અને તમામે તમામ સસલા હોય તો 60 એ 60 સસલા થઈ જશે. તેમના ટોટલ પગ કેટલા થશે? તો 60 ગુણ્યા 4 એટલે કે 240 પગ થઈ જશે. પણ આપણને કેટલા આપ્યા છે? 230 જ આપ્યા છે. એનો મતલબ કે ખૂટ્યા કેટલા? 10 પગ ખૂટ્યા. 10 પગ હોત ને, 10 પગ હોત તો આપણે જે છે બધા સસલા થઈ જતા, પણ 10 પગ નથી. એનો મતલબ જે છે 10 પગનો મતલબ શું? કે એક કબૂતરને 2 પગ હોય તો 10 પગ એટલે કે 5 કબૂતર છે. કેટલા? તો અહીંયા ટોટલ જે છે 5 કબૂતર છે. કેટલા છે ભાઈ? 5 કબૂતર છે. 5 કબૂતર હોય તો 55 જે છે સસલા થયા. તો એ જો છે તમે 55 ગુણ્યા 4 કરી લો તો પણ તમને 220 મળશે. તો 220 પગ જે છે એ સસલાના છે, 10 પગ કબૂતરના છે, તો 230 પગ થઈ ગયા ને. તો આવી રીતે તમે કોઈ પણ એકને સંપૂર્ણ ધારીને પણ કરી શકો. આ પણ સરસ દાખલો છે કે ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? આ આગળનું બધું આપણે ભૂલી જઈએ. તો આપણે શું શોધવાનું છે? રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવે? તો આપણે જે છે 25 ભાગ્યા 7 કરીશું, કેમ કે દર 7 દિવસે તો દિવસો રિપીટ થશે. તો 7 તરીના 21 થઈ જશે, એટલે કે 4 વધે છે. તો આજે રવિવાર હોય તો રવિવાર પછી ચોથા દિવસે અને 4 એડ કરવાના, તો સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર. તો આપણો જવાબ શું આવશે? ગુરુવાર આવશે. તો ગુરુવાર જે છે સાચો જવાબ છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. તો અહીંયા ગુરુવાર આવશે. અહીંયા એક સિરીઝનો દાખલો પૂછાયો છે. 2 4 7 14 17 ને 34 પેટર્ન પૂરી કરવાની છે. પહેલા તો આપણે ડિફરન્સની વાત કરીએ તો અહીંયા ડિફરન્સ 2 નો છે, અહીંયા ડિફરન્સ 3 નો છે, અહીંયા ડિફરન્સ 7 નો છે, પાછો અહીંયા 3 નો છે અને અહીંયા પાછો 17 નો ડિફરન્સ છે. તો ડિફરન્સ તો સમાન નથી. તો આપણે શું કરી શકીએ? અલ્ટરનેટ જોઈએ. અલ્ટરનેટમાં તમે જુઓ કે 2 થી 7, 7 થી 17 અને 17 થી આગળ કેટલા આવશે? તો 2 થી 7 માં જે છે ડિફરન્સ તમને દેખાય છે 5 નો અને 7 થી 17 માં ડિફરન્સ 10 નો દેખાય છે. બીજી સિરીઝ જુઓ, 4 થી 14 માં ડિફરન્સ તમને 10 નો છે અને 14 થી 34 માં ડિફરન્સ તમને 20 નો દેખાય છે. તો ડિફરન્સ ડબલ થાય છે. તો 5 થી 10 થયો તો 10 થી આપણે 20 કરીશું. તો જુઓ 17 તો સંખ્યા છે જ અને એમાં આપણે જે છે 20 એડ કરીશું. તો 17 માં જે છે 20 એડ કરવાથી કેટલા આવશે? 20 ને 10 જે છે બરાબર 30 ને 30 ને જે છે 7 37. તો આપણો આન્સર 37 આવશે. તો 37 જે છે આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આ એક ઇન્ટરેસ્ટિંગ સિરીઝ છે. તમને આપ્યું છે 228, 224, 208, 172, 108. ડિફરન્સ ચેક કરો. 28 થી 24 જતા 4 નો ડિફરન્સ છે. 24 થી 208 માં જે છે તમને 16 નો ડિફરન્સ દેખાય છે. 208 થી 172 માં તમને 36 નો ડિફરન્સ દેખાય છે અને આમાં તમે જુઓ 12 માંથી 8 તો 4 અને અહીંયા જે છે થઈ જશે 16 માંથી 10 એટલે કે 6, 64 નો ડિફરન્સ છે. તો જુઓ 4 16 36 64 આ 2 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે, 8 નો વર્ગ છે. તો હવે 10 નો વર્ગ આવશે 100. તો 100 માંથી જે છે અને 108 માંથી 100 નીકળશે તો આપણો જવાબ આગળ આવશે 8. તો આ આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી 8. ચોક્કસ સાંકેતિક ભાષામાં રેમ્પને IZNK લખવામાં આવે છે. કોને? તો ભાઈ આ એમપી ને.
IZNK લખવામાં આવે છે તો આપણે બ્લેકને કેવી રીતે લખીશું? તો જો R એટલે કે આપણે અહીંયા 18 લખીએ, A એટલે કે 1 લખીશું, M એટલે કે 13 લખીશું અને P એટલે કે 16 લખીશું. અહીંયા I એટલે કે 9 લખીશું, Z એટલે કે 26, N જે છે એટલે કે આ 14 થઈ ગયા અને K એટલે 11. હવે આમાં શું છે તો જુઓ 18 ને 9 કરશો તો 27 મળશે, 26 1 27, 14 ને 13 27, એનો મતલબ 27 થાય એટલે કે ઓપોઝિટ લેટર છે. તો આપણે અહીંયા બ્લેક છે એટલે 2 12 1 3 અને આ 11. ઓપોઝિટ લેટરનો મતલબ થાય કે આપણે ટોટલ સરવાળો 27 થવો જોઈએ. તો 27 માંથી 2 જાય તો આપણો અહીંયા આન્સર 25 આવવો જોઈએ એટલે કે y. આ જે છે 27 માંથી 12 જશે, 27 માંથી જશે 10 જાય તો 17 અને 17 માંથી 2 જાય તો 15. 15 નો કોડ શું છે? 15 નો કોડ છે O, બરાબર. પછી છે A નો તો ઓપોઝિટ લેટર આપણે જાણીએ જ છે Z છે. પછી 27 માંથી 3 જશે તો 24 એટલે કે અહીંયા XYZ તો X આવી જશે અને ત્યાર પછી K. તો 27 માંથી 11, 27 માંથી 10 જાય તો 17 માંથી અને 17 માંથી 1 જાય તો 16. તો 16 એટલે કે અહીંયા આવી જશે P. તો YOZXP, YOZXP ઓપ્શન નંબર B જે છે તમારો સાચો જવાબ બને છે. ઓપોઝિટ લેટર તમારે અહીંયા મૂકવાના છે. લોજિકલ દાખલો સિમ્પલ કે ભાઈ A ને દોડવાની ઝડપ જે છે B થી વધારે છે, એટલે કે A જે છે B થી વધારે ઝડપથી દોડે છે, C ની તુલનામાં ઓછી છે. એનો મતલબ કે A ની ઝડપ જે છે C ની તુલનામાં ઓછી છે. C ની ઝડપ જે છે D ની ઝડપ કરતા ઓછી છે, તો C જે છે D કરતા ઝડપી ઓછો છે. તો સૌથી ઝડપથી દોડનાર કોણ છે? તો તમને આ બધામાં સૌથી ઝડપી કોણ દેખાય છે? તો સૌથી ઝડપી જે આગળ છે એટલે કે D જે છે એ સૌથી ઝડપી છે. ઓપ્શન નંબર B જે છે આ સાચો જવાબ બને. બે સંખ્યાના આપેલા જૂથોમાં કયું જૂથ અલગ પડે છે? 25 23, 16 24, 17 21 અને 19 27. પહેલા તો આમાં પ્રાઇમ નંબર જોઈએ તો કોઈ પ્રાઇમ નંબર છે નહીં. ડિફરન્સ જુઓ તો અહીંયા 8 નો ડિફરન્સ, અહીંયા 8 અહીંયા 8 અહીંયા 8 સરખો છે. તો હવે જુઓ 25 23 એકી સંખ્યા છે, 19 27 એકી સંખ્યા છે, 13 21 એકી સંખ્યા છે, પણ 16 અને 24 બેકી સંખ્યા છે. તો મારા મુજબ આનું લોજિક જે છે ઓપ્શન નંબર B આવશે. અહીંયા તમે જુઓ કે તમને અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. ઇંચ છે, યાર્ડ છે, પાઉન્ડ છે, ફૂટ છે. તો જોશો ઇંચ, યાર્ડ અને ફૂટથી તમે લંબાઈ માપી શકો છો, જ્યારે પાઉન્ડ જે છે એકચ્યુઅલીમાં વજન માપવાનો છે એકમ, બરાબર, વજન માપવાનો એકમ છે, તો એ અહીંયા અલગ પડે છે. સિરીઝનો એક્ઝામ્પલ છે કે 25 26 28 32 40 તો શું આવશે? સૌથી પહેલું કામ છે આપણું ડિફરન્સ. તો 25 થી 26 જઈએ તો 1 નો ડિફરન્સ છે, 26 થી 28 જઈએ તો 2 નો ડિફરન્સ છે, 28 થી 32 જઈએ તો 4 નો ડિફરન્સ છે અને 32 થી 40 જઈએ તો 8 નો ડિફરન્સ છે. જુઓ 1 નો 2 થયો, 2 ના 4 થયા, 4 ના 8 થયા, તો આગળ ડિફરન્સ 16 થશે. તો 40 માં 16 એડ કરીએ તો 50 ને 6 56 એટલે કે 56 આપણો આન્સર આવશે. તો 56 ઓપ્શન નંબર C જે છે અહીંયા સાચો જવાબ બને છે. રીત છે BMO EOQ GQS, તો આગળ શું આવશે? તો જુઓ અહીંયા છે O, બરાબર, O પછી P નથી અને Q છે, O પછી P નથી Q છે, Q પછી શું આવશે? P Q પછી R આવે, R નથી S છે, અને S પછી શું આવે? T, T નથી તો U છે. તો અહીંયા આપણો જે છે છેલ્લો લેટર શું આવવો જોઈએ? U આવવો જોઈએ. તો આમાં પણ નથી, આમાં પણ નથી, આમાં પણ નથી, તો આપણો જવાબ છે KSU. તો આપણો આન્સર શું આવશે? KSU આપણો જવાબ છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જે છે તમને પ્રશ્ન પૂછાયેલો છે કે અમેરિકામાં કાર્યરત બધા જ વૈજ્ઞાનિક પ્રભાવશાળી છે. અમેરિકામાં જે પણ વૈજ્ઞાનિકો છે બધા જ પ્રતિભાશાળી છે. કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો અમેરિકામાં કામ કરે છે. એનો અર્થ શું થાય? હવે જુઓ, માનો કે હું એવું કહું કે આ અમેરિકા છે અને આ જે છે વૈજ્ઞાનિક છે. જે અમેરિકામાં કામ કરે ને એ બધા વૈજ્ઞાનિક કેવા કેવા છે? પ્રભાવશાળી કેવા છે? હવે જુઓ, આ છે અમેરિકા, બરાબર, અને આ છે વૈજ્ઞાનિક. હવે આના પરથી આપણે નિષ્કર્ષો શોધવાના છે કે કોઈ પણ ભારતીય વૈજ્ઞાનિક પ્રભાવશાળી નથી. હવે જુઓ, આપણે તો અહીંયા કીધું છે ને કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો જે છે અમેરિકામાં કામ કરે છે, એનો મતલબ કે અમેરિકામાં કામ કરતા વૈજ્ઞાનિક તો પ્રભાવશાળી છે. તો અમુક ભારતીય વૈજ્ઞાનિક પ્રભાવશાળી હશે જ, એટલે અહીંયા પ્રભાવશાળી નથી, એટલે પહેલું વિધાન ખોટું થઈ જશે. બીજું કીધું છે કે કેટલાક પ્રભાવશાળી ભારતીય વૈજ્ઞાનિકો અમેરિકામાં દેશાંતર થયા છે. તો ઓબ્વિયસલી છે કે ભાઈ કેટલાક પ્રભાવશાળી ભારતીય વૈજ્ઞાનિકો જે છે અમેરિકામાં કામ કરે છે. અમેરિકામાં કામ કરે છે લખ્યું છે એટલે સાચું છે. બધા પ્રભાવશાળી વૈજ્ઞાનિકો ભારતીય છે? ના, બધા જે છે પ્રભાવશાળી વૈજ્ઞાનિકો અમેરિકન છે એવું કહી શકાય, ભારતીય નથી, તો આ ખોટું છે. અને ચોથું, કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો પ્રભાવશાળી છે. જે વૈજ્ઞાનિકો અમેરિકામાં કામ કરે છે એ તો પ્રભાવશાળી છે. તો કેટલાક ભારતીયો જે છે, કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો અમેરિકામાં કામ કરે છે, તો એ તો કેવા કેવા છે? પ્રભાવશાળી કેવા છે? એટલે કે
બીજું અને ચોથું આમાં સાચું છે. 2 અને 4 જે છે આનો સાચો જવાબ બનશે. રીઝનિંગનો દાખલો છે કે તબીબ જે રીતે નિદાન સાથે સંકળાયેલો છે એમ ન્યાયાધીશ કોની સાથે સંકળાયેલો હોય? તો જુઓ, તબીબ એટલે ડોક્ટર. ડોક્ટરનું કામ શું છે? નિદાન કરવાનું. એવી રીતે ન્યાયાધીશનું કામ શું છે? તો ન્યાયાધીશનું કામ છે ન્યાય આપવાનું, ચુકાદા આપવાનું. તો અહીંયા ન્યાયાલય, શિક્ષા, વકીલ એવું નહીં આવે, ચુકાદો આવશે. એનું કામ છે ચુકાદો. ન્યાયાધીશનું કામ શિક્ષા આપવાનું નથી, ચુકાદો આપવાનું છે. એટલે અહીંયા જે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે. અહીંયા એક રીઝનિંગનો દાખલો છે કે ભાઈ મેજર જે રીતે બટાલિયન સાથે સંકળાયેલા છે એવી રીતે કર્નલ કોની સાથે સંકળાયેલા હોય? તો મેજર જે રીતે બટાલિયન સાથે સંકળાયેલા હોય એવી રીતે જે કર્નલ જે છે એ રેજિમેન્ટ સાથે સંકળાયેલા હોય છે. તો ઓપ્શન નંબર બી જે છે અહીંયા સાચો જવાબ બનશે. આ સરસ દાખલો છે કે કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે બંને દિવસ સહિત કેટલા દિવસ થાય? તો જુઓ, સૌથી પહેલી વાત તો 26 જાન્યુઆરી ગણવાનું છે. તો 26, 27, 28, 29, 30 અને 31 આમ ટોટલ કેટલા દિવસ થયા જાન્યુઆરીમાં? 1, 2, 3, 4, 5 અને 6. તો જાન્યુઆરીમાં 6 દિવસ. ફેબ્રુઆરીની વાત કરીએ તો લીપ વર્ષ છે એટલે કે 29 દિવસ. પછી છે માર્ચ, માર્ચની અંદર 31 દિવસ. એપ્રિલ, તો એપ્રિલની અંદર ટોટલ કેટલા દિવસ ભાઈ? 30 દિવસ. અને મેની અંદર જે છે આપણને 15 તારીખ સુધી કીધું છે. સરવાળો કરીએ કેટલા દિવસ થશે? 5 અને 1 6, 6 અને 6 12 અને 12 ને 9 21. વધી પડી 2, 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 3 8 અને 8 ને 3 કેટલા થઈ ગયા? 11. તો 111 દિવસ આવે. તો ઓપ્શન નંબર જે છે એ તમારો સાચો જવાબ બને. 111 દિવસ આવે. ફરી એકવાર ગણો. 5 ને 1 6, 6 ને જે છે 6 12 અને 12 ને 9 21. વધી પડી 2, 2 ને 2 4, 4 ને 1 5 અને 5 ને 6 11. તો 111 દિવસ થશે. ઓપ્શન નંબર જે છે એ તમારો અહીંયા સાચો જવાબ બને છે. અહીંયા આપેલું છે કે રમેશનો જન્મ 6 માર્ચ 1993માં થયો અને આ જ વર્ષે આપણો ભારતનો સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ જે છે 1993 જે છે શુક્રવારના દિવસે ઉજવવામાં આવ્યો. તો આનો જે છે જન્મનો દિવસ કયો છે શોધવાનું છે. હવે આપણે જે છે 6 માર્ચથી 15 માર્ચની વાત કરીએ તો માર્ચમાં જે છે કેટલા દિવસ બચ્યા? માર્ચમાં 31માંથી 6 એટલે 25 દિવસ બચ્યા. માર્ચ પછી એપ્રિલમાં 30 દિવસ આવશે. મેની અંદર જે છે 31 દિવસ આવશે. જૂનમાં જે છે 30 દિવસ આવશે. પછી જુલાઈ જે છે બરાબર, જૂન પછી જુલાઈ, જુલાઈમાં જે છે 31 દિવસ આવશે અને ઓગસ્ટના જે છે 15 દિવસ. હવે જુઓ 25માં વધારાના દિવસોની સંખ્યા કેટલી છે? વધારાના દિવસ એટલે કે અહીંયા 4 દિવસ થશે, અહીંયા 2 દિવસ થશે, અહીંયા જે છે 3 દિવસ થશે, અહીંયા 2 દિવસ થશે, અહીંયા 3 દિવસ થશે અને અહીંયા 1 દિવસ થશે. તો હવે કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા થાય છે? 4 ને 2 6, 6 ને 1 7 આ નીકળી ગયા, 3 ને 2 જે છે 5 અને 3 8, તો 8 દિવસ થયા. હવે 7 વડે ભાગીએ તો 1 દિવસ વધારાનો છે. આનો મતલબ છે કે અહીંયા જે પણ દિવસ હોય એનાથી 1 દિવસ અહીંયા આગળ આવે. તો અહીંયા જે છે શુક્રવાર છે તો અહીંયા જે છે ગુરુવારથી 1 દિવસ આગળ આવે તો આ વ્યક્તિનો જન્મ ગુરુવારે થયો હશે. તો આપણો જવાબ શું છે? ગુરુવાર. સરસ દાખલો છે. એક ઘડિયાળમાં 2:30 વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા દેખાય? બે રીતે કરીએ. સિમ્પલ પહેલા લોજિકથી કરીએ કે ભાઈ અહીંયા 12 છે, અહીંયા 6 છે, અહીંયા 1 અને અહીંયા 2. એટલે કે 2 ઉપર કલાક કાંટો હશે અને 30 થયા છે એટલે મિનિટ કાંટો 6 ઉપર હશે. હવે અહીંયા અરીસો મૂકી દેવામાં આવે તો આ તો ઘડિયાળ ઊંધું દેખાશે. એનો મતલબ કે આ જે છે આ તરફ દેખાશે. તો અહીંયા હું 12 માની લઉં, અહીંયા જે છે 11 માની લઉં તો અહીંયા 10 આવશે. તો જે કલાક કાંટો છે ને એ જે છે 10 ઉપર દેખાશે અને મિનિટ કાંટો સેમ જે છે 6 પર જ દેખાશે કેમ કે સેમનું સેમ દેખાશે. તો આ કેટલા વાગ્યા કહેવાશે? બરાબર. તો આ જે છે કેટલા વાગ્યા કહેવાશે? એક્ઝેક્ટલી કેટલા વાગ્યા કહેવાશે? તો જુઓ 2:30 વાગ્યા છે ને તો 2 થી આગળ નીકળી ગયો હશે તો આ પણ જે છે 10 થી આગળ હશે તો અહીંયા એક્ઝેક્ટલી જે છે 9:30 વાગ્યા હશે. હવે આવું ના આવડે તો બીજું કરી શકીએ કે ભાઈ 11:60 માંથી આ જે તમને ટાઈમ આપ્યો છે બાદ કરો તો અહીંયા જે છે 30 થઈ જશે ને 11 માંથી 2 જશે એટલે કે 9 થઈ જશે તો 9:30 આપણો જવાબ આવે. તો ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બને 9:30. આ સરસ દાખલો છે કે ગોવિંદ જે છે એ ઉત્તર તરફ ચાલે છે પછી તે જમણે વળી જાય છે એટલે કે ગોવિંદભાઈ આ તરફ વળી ગયા. હવે જે છે ડાબે વળે છે એટલે ગોવિંદભાઈ જે છે ડાબી સાઈડ એટલે ઉપરની સાઈડ વળી જાય છે. પછી જે છે 1 કિલોમીટર ચાલી ફરીથી ડાબે સાઈડ વળી જાય છે. બરાબર, આ રીતે ડાબે સાઈડ વળી જાય છે. તો હવે જે છે ગોવિંદભાઈ કઈ દિશામાં હશે? તો તમે ડાયરેક્ટલી કહી શકો ગોવિંદભાઈ પશ્ચિમ દિશામાં હશે. ફરીથી ના ખબર પડી તો કે ગોવિંદ જે છે ઉત્તર દિશા તરફ ચાલે છે પછી જે છે જમણે વળી જાય છે. હવે આ ઊંઘો હશે તો પાછું ડાબે વળી જાય છે. બરાબર,
પછી 1 કિલોમીટર ચાલીને ફરીથી જે છે ડાબે વળી જાય છે, આ તરફ વળે છે, તો આ જે છે ઉત્તર દિશા હશે, આ પૂર્વ હશે, તો આ તરફની જે છે દિશા આપણી પશ્ચિમ દિશા હશે. તો ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બને. બરાબર, પશ્ચિમ દિશા આવશે. આ સરસ દાખલો છે કે કઈ જોડ અલગ પડે છે. 117 13, 171 19, 162 18, 304 16. આપણે વર્ક કરીએ તો પણ નજીક નથી. એક બીજું લોજિક લાગે છે કે હું જે છે 13 ના 10 ગણા કરું તો થાય છે 130, અને આમાંથી હું જે છે 13 બાદ કરું તો મને 117 મળે છે. સરસ. અહીંયા 19 છે, તો 19 ના 10 ગણા એટલે 190, અને 190 માંથી જે છે 19 બાદ કરીએ તો આપણને 171 મળે છે. યસ. 18 ના 10 ગણા કરીએ તો 180, અને 180 માંથી આપણે 18 બાદ કરીએ તો 162 મળે છે. પણ 160 છે એમાંથી આપણે 16 બાદ કરીએ તો 304 ના મળે. તો આપણો જવાબ જે છે શું આવશે? ઓપ્શન નંબર ડી જવાબ આવશે, જે અલગ પડે છે. વિષમ જોડી એટલે કે અલગ પડતું શોધવાનું છે. તાઇવાન, તાઇપે, ઈરાન, તહેરાન, જાપાન, ટોક્યો, ચીન, મંગોલિયા. તો દેશ અને રાજધાની આપેલી છે, અને અહીંયા તો ચીન અને મંગોલિયા બે અલગ અલગ દેશો છે. એટલે આપણો જવાબ જે છે ઓપ્શન નંબર બી થઈ જશે. આ સાચું નથી. આ સરસ દાખલો છે કે બે સંખ્યાનો ગુસા અને લસા અનુક્રમે 14 અને 280 છે. એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા કઈ? સિમ્પલ છે કે જ્યારે બે સંખ્યાઓ તમને આપેલી હોય, લસા અને ગુસા આપેલો હોય, તો સૂત્ર છે કે બે સંખ્યાનો ગુણાકાર, એક સંખ્યા x હોય બીજી સંખ્યા y હોય, તો બંનેનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકાર બરાબર થાય. બસ હવે કિંમતો જ મૂકવાની છે કે ભાઈ એક આપણે x શોધવાની છે, બીજી રકમ આપણને આપેલી છે 56 છે, ગુસા જે છે તમને 14 આપેલો છે, લસા તમને 280 આપેલો છે, તો x બરાબર 14 ગુણ્યા 280 ભાગ્યા જે છે 56 થઈ જશે. તો જો 14 ચોક 56 અને ચારે ભાગ ચલાવીએ આપણે તો 7 ચોક 28, એટલે કે અહીંયા જવાબ આવશે 70. તો બીજી સંખ્યા કઈ હશે? 70. ઓપ્શન નંબર સી જે છે તમારો સાચો જવાબ બને છે, 70. એક સરસ દાખલો છે કે 22, 15, 30 અને 44 દરેક વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા તમારે શોધવાની છે. હવે તમે અહીંયા જુઓ છો 22 પણ છે, 44 પણ છે. એનો મતલબ કે આમાં અહીંયા 11 આવશે, અહીંયા પણ જે છે આની અંદર 11 છુપાયેલો છે. તો આ બધી સંખ્યાઓ 11 વડે તો ભગાવી જોઈએ, અને 11 ની ચાવી શું કહે છે કે ભાઈ એકમના અંક અને દશકના અંકનો જે ડિફરન્સ જે છે બરાબર એ 0 થઈ જવો જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આ જે છે 5 અને 4 9 થાય છે, અને 6 અને 5 11 થાય છે, તો 0 થતો નથી, એટલે આ નહીં આવે. અહીંયા તમે જોશો તો જુઓ 4 ને 5 જે છે 9 થાય છે, અને 6 ને 2 8 થાય છે, તો 0 થતો નથી, સરખો નથી ડિફરન્સ. બીજું અહીંયા છે તમે તો જુઓ 4 ને 5 9 છે, 9 ને 0, અને આ જે છે 6 ને 5 11 છે, એટલે અહીંયા નથી. તો આ તમારો જવાબ ડાયરેક્ટલી જે છે આ સંખ્યા, તો અહીંયા જે છે ડિફરન્સ 0 થાય છે. જુઓ 5 ને 4 9 થાય છે, અને 6 ને 3 9 થાય છે, તો ડિફરન્સ 0 થઈ જાય છે. તો આ સંખ્યા 11 વડે ભગાઈ શકે, બાકીની કોઈ પણ સંખ્યા 11 વડે ભાગી જ નથી શકાતી, અને આપણે તો પૂર્ણવર્ગ સંખ્યા શોધવાની છે. ઓપ્શન નંબર બી જે છે અહીંયા સાચો જવાબ બને. સિમ્પ્લિફિકેશનનો દાખલો છે, તમે આને સિમ્પલ કેવી રીતે કરી શકો? તો અહીંયા આપણને આપ્યું છે 112 ગુણ્યા 5 ની 4 ઘાત. 5 ની 4 ઘાત એટલે 625 થશે. હવે હું આને લખી શકું 110 ને કે 100 ગુણ્યા 100 + 10 + 2 ગુણ્યા 625. આનો મતલબ શું થાય? 625 ને 100 વડે ગુણીએ તો આપણને 62,500 મળશે. 625 ને 10 વડે ગુણું તો 6,250 મળશે, અને 2 વડે ગુણું તો મને 600 એટલે કે 1250 મળશે. બસ હવે આપણે સરવાળો જ કરવાનો છે. 5 ને 5 10 વધી પડી 1, 5 ને 5 10 વધી પડી 1, તો આ કેટલા થશે? 6 7 8 9 10, અને આ વધી પડી 1, એટલે કે અહીંયા 70,000 તમારો આન્સર આવે. તો 70,000 જે છે આન્સર છે. અલગ અલગ રીતે તમને સિમ્પલ જે ફાવે કરી શકો. આ લોજિકલ છે કે 1200 વ્યક્તિનું એક જૂથ મુસાફરી કરી રહ્યું છે, જેમાં એક કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થાય છે. દરેક 15 સૈનિકોએ જે છે એક કેપ્ટન હોય, એટલે કે 15 સૈનિકો હોય તો એમનો જે છે કેપ્ટન હોય, એટલે કે ટોટલ જે છે 16 જણની એક ટીમ થઈ. પણ આવા જે છે ટોટલ 1200 જે છે લોકોની ટીમ છે, એટલે કે આમાં કેપ્ટન કેટલા હશે? તો 1200 ભાગ્યા 16 કરીશું આપણો જવાબ. બરાબર, તો અહીંયા આપણે જે છે ભાગાકાર જ કરવાનો છે, અને 1200 ભાગ્યા 16 કરીશું એટલે તરત તમને જવાબ મળશે. તો સૌથી પહેલા આપણે 4 ભાગીએ તો 4 ચોક 16 થશે, અને 4 અહીંયા ભાગીએ તો આ જે છે 300 થઈ જશે. તો 300 ભાગ્યા 4 કરવાના છે આપણે. તો પહેલા તો 6 ચોક 24 થશે, અને 6 પંચા 30 થશે, અરે સોરી 4 ભાગ ચલાવવાનો છે, તો 7 ચોક 28 થશે, તો અહીંયા 7 આવશે, અને અહીંયા જે છે 2 વધે છે, તો 4 પંચા 20 એટલે કે 75 આપણો જવાબ આવશે. તો 75 જે છે કેપ્ટન હશે. તમને પૂછે સૈનિકો કેટલા હશે, તો અહીંયા જે છે 75 જે છે કેપ્ટન હોય તો સૈનિકો કેટલા હશે?
તો એના વડે ગુણી નાખવાના તમારે, તો અહીંયા તમારો ડાયરેક્ટલી જવાબ મળે. બાકી રેશિયો પણ તમને જે છે ખબર હોવી જોઈએ કે 15:1 રેશિયો છે, અને અહીંયા જે છે જો 75 જે છે કેપ્ટન હોય તો 15 ને 75 વડે ગુણીએ ને તો આટલા સૈનિકો મળે. તો આવી રીતે પણ તમે કરી શકો. આ દાખલો પૂછાયો છે કે વ્યક્તિઓના સમૂહમાં 11 વ્યક્તિઓ કન્નડ ભાષા બોલે છે, 20 વ્યક્તિઓ તમિલ ભાષા બોલે છે, 11 વ્યક્તિઓ ગુજરાતી બોલે છે. આ જ સમૂહમાં 2 વ્યક્તિઓ 2 ભાષા બોલે છે ને 1 વ્યક્તિ બધી ભાષા બોલતી હોય તો સમૂહમાં ટોટલ કેટલી વ્યક્તિ થાય? હું આવું કરીશ, 3 રાઉન્ડ દોરું છું. હવે મને એવું કીધું છે કે 2 ભાષા બોલતા લોકો જે છે 2 છે, તો અહીંયા હું 2 મૂકી દઈશ, અને બધી ભાષા બોલતા લોકો 1 છે. હવે જે છે અહીંયા કન્નડ ભાષા, આ જે છે તમિલ ભાષા અને ગુજરાતી ભાષાના બાકી કેટલા બચ્યા? ટોટલ મને 11 કન્નડ ભાષા કીધા છે, 3 તો થઈ ગયા, તો 8 થઈ ગયા. તમિલ જે છે મને 20 કીધા છે, 3 આ થઈ ગયા એટલે 17 આ બચ્યા, આ 17 બચ્યા, 8 બચ્યા, અને ગુજરાતીમાં 1 થઈ ગયો છે અને 11 કીધા છે, તો આ જે છે 10 થશે. ટોટલ સરવાળો કર્યા, વચ્ચેવાળા 2 અને 1 3 વત્તા કન્નડવાળા 8, તમિલવાળા 17, ગુજરાતીવાળા 10, આ 3 જે છે કોમન છે, 2 અને 1 3. તો જુઓ 17 ને 10, 17 ને જે છે 3 20, 20 ને 10 30, 30 ને 8 38 જવાબ આવવો જોઈએ. આમાં એક પણ વિકલ્પમાં 38 નથી, પણ ખરેખર જવાબ 38 આવવો જોઈએ. તો આ જે છે ક્વેશ્ચન તમારે પડકારવો જોઈએ. આ દાખલો છે કે એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિલોમીટર ચાલી દક્ષિણ તરફ વળીને 5 કિલોમીટર ચાલે છે, ફરીથી તે પૂર્વ તરફ વળી 2 કિલોમીટર ચાલે છે અને પછી તે ઉત્તર તરફ વળીને 9 કિલોમીટર ચાલે છે. આરંભિક બિંદુથી કેટલું દૂર હશે? એક વ્યક્તિ છે, એ શું કરે છે? પૂર્વ તરફ 1 કિલોમીટર ચાલે છે. આ કેટલું છે? 1 કિલોમીટર. હવે દક્ષિણ તરફ વળીને 5 કિલોમીટર ચાલે છે, એટલે આ થઈ ગયું 5 કિલોમીટર. પાછો ફરીથી પૂર્વ તરફ વળીને અહીંયાથી 2 કિલોમીટર ચાલે છે. આ કેટલું ચાલે છે? 2 કિલોમીટર. અને હવે જે છે ઉત્તર તરફ વળીને 9 કિલોમીટર ચાલે છે. કેટલું? 9. તો આ 5 છે, તો આ પણ 5 થઈ ગયું, તો બચ્યું કેટલું? આ 4 કિલોમીટર. અને આ કેટલું થઈ ગયું? 2 કિલોમીટર. તો 1 ને 2 3 થયું, અને આ 4 થયું. તો આટલું અંતર આપણે શોધવાનું છે. હવે પાયથાગોરસનો સિદ્ધાંત લગાવો તો આ તરફ 3 છે, આ તરફ 4 છે, તો ઓબ્વિયસલી છે આ જે છે 5 આવવું જોઈએ. તો આપણો જવાબ છે 5 કિલોમીટર. કેટલો આવશે? 5 કિલોમીટર. આ સરસ જે છે એક્ઝામ્પલ છે કે સૂર્યોદય પછી રેખા ફરવા નીકળી, તેનો ભાઈ ઉદય વિરોધી દિશામાંથી આવી રહ્યો હોય. ઉદયે જોયું કે રેખાનો પડછાયો બરોબર રેખાની જમણી બાજુ પડી રહ્યો છે, તો ઉદય કઈ દિશામાંથી આવ્યો હોય? હવે જ્યારે પણ આપણે જે સૂર્યની સામે ઊભા હોય ને તો આપણો પડછાયો સૂર્ય આપણી જે છે પાછળ પડે. એનો મતલબ કે ના તો આપણે સૂર્યની સામે ઊભા છીએ, ના સૂર્યની જે છે વિરુદ્ધમાં ઊભા છે. એનો મતલબ કે હવે 2 જ બાજુ બચી, ઉત્તર ને દક્ષિણ. તો ઉત્તર દક્ષિણ આપણે બંનેને ઊભા રાખી દઈએ. હવે માનો કે આ રેખા છે, તો રેખાની જે છે આ કઈ બાજુ થશે? ડાબી બાજુ, ના જમણી બાજુ. આ છે પૂર્વ. તો હવે પૂર્વમાંથી જે છે સૂર્યનો જે છે તડકો આવતો હોય તો આપણો પડછાયો ડાબી બાજુ પડવો જોઈએ રેખાની, પણ રેખાની તો અહીંયા જમણી બાજુ પડે છે. એનો મતલબ કે આ રેખા નથી, આ રેખાનો ભાઈ છે. અને રેખા ક્યાં છે? અહીંયા છે. તો રેખાનો હવે પડછાયો તમે જુઓ કે રેખાની જમણી તરફ પડી રહ્યો છે. તો એક્ઝેક્ટલી એનો ભાઈ જે છે કઈ દિશામાંથી આવી રહ્યો છે? એ દક્ષિણ દિશામાંથી આવી રહ્યો છે. રેખા ઉત્તરમાંથી આવી રહી છે, તો ઉદય જે છે એ દક્ષિણ દિશામાંથી આવી રહ્યો છે. ઇન્ટરનેશનલમાંથી કયો શબ્દ બની શકે? હવે જુઓ અહીંયા તમને આપ્યું છે એન્યુઅલ. એન્યુઅલ બની શકે, ઇન્ટરનેશનલમાં યુઝ નથી, તો આ પહેલો આપણો આન્સર ના આવે. ટર્મિનેટ, ઇન્ટરનેશનલમાં એમ જ નથી, તો આ પણ નહીં બને. લેમિનેશન, લેમિનેશન બની શકે ઇન્ટરનેશનલ, LAM પણ છે બરાબર, એમ નથી ને, તો એમ પણ નહીં બની શકે. તો ઇન્ટરનલ બની શકે, તો ઇન્ટરનલ NA અને IL. તો આપણો જવાબ હશે ઓપ્શન નંબર ડી. તો ડી જે છે આપણો શબ્દ બની શકે. ક્વેશ્ચન જુઓ, કયો વિકલ્પ અલગ પડે છે? પોલિસ્ટર, ટેરેલિન, કોટન, નાયલોન. તો આમાં તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો ભાઈ પોલિસ્ટર, ટેરેલિન ને નાયલોન જે છે કેવા છે? આ બધા જે છે એ કૃત્રિમ છે, જ્યારે કોટન જે છે એ કુદરતી છે. તો આનો આન્સર તો કુદરતી આવશે. ચાલો એક સિરીઝ જોઈ લઈએ. સિરીઝ છે 5, 13, 29, 125, 253. તો ડિફરન્સ ચેક કરો. 5 થી 13 નો ડિફરન્સ 8 આવે છે, 29 થી 13 એટલે કે 16 નો ડિફરન્સ આવે છે. આગળ આપણે જે છે શોધવાનું છે. આગળનો ડિફરન્સ કેટલો છે? 128 નો ડિફરન્સ છે. એનો મતલબ કે 8 થી 16 થાય છે, 16 થી આપણે 32 કરીએ અને 32 થી 64 કરીએ તો 64 ના ડબલ 128 થાય. એનો મતલબ કે 5માંથી 8, 5માં 8 એડ કર્યા 13 આવ્યા, 13માં 16 એડ કર્યા તો 29 આવ્યા. તો 29માં આપણે 32 એડ કરીએ તો આપણો જવાબ 9 ને 2 11 અને 61 થઈ જશે. અને 61માં આપણે જે છે 64 એડ કરીએ તો જવાબ આપણો 125 થાય. તો આપણો અહીંયા ક્વેશ્ચન માર્કમાં આન્સર આવે 61, 61. તો 61 ઇઝ ધ રાઈટ આન્સર.
અહીંયા તમારે ક્વેશ્ચન માર્ક શોધવાનો છે સિરીઝમાં 10 થી 21, 21 થી 33, 33 થી 46 અને 46 થી 60. તો જો 10 થી 21 કરો તો 11 નો ગેપ તમને મળશે. 21 થી 33 નો મતલબ 3 માંથી 1 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો 1, 12 નો ગેપ મળે છે. 33 થી 46 માં 13 નો ગેપ મળે છે. 46 થી 60 માં 14 નો ગેપ મળે છે. તો ઓબ્વિયસલી અહીંયા જે છે ગેપ કેટલો આવવો જોઈએ? 15 નો ગેપ આવવો જોઈએ. હે ને? જો અહીંયા 46 માંથી આપણે 33 તો 6 માંથી 3 જાય તો 3 છે અને 4 માંથી 3 જાય તો 1 છે. 46 થી જે છે અને 60 નો ગેપ 14 છે. તો હવે આપણો ગેપ કેટલો હોવો જોઈએ? 15. તો 60 વત્તા 15 એટલે કે 75 આપણો જવાબ આવે 75. તો 75 ઇઝ ધ રાઈટ આન્સર. તમને સરસ માહિતી આપેલી છે કે એક હોટલમાં 5 મિત્ર છે. અમિતભાઈ છે, ભારતીબેન છે, ચરણભાઈ છે, દીપકભાઈ છે અને ઈશાનભાઈ છે. હવે એમાં જે છે અલગ અલગ ટોપી પહેરી છે અને અલગ અલગ નાસ્તા કરે છે. લાલ ટોપીની પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. અમિત આઈસ્ક્રીમ ખાતું નથી એટલે આઈસ્ક્રીમમાં અમિતભાઈ નહીં આવે. અને પછી લખ્યું છે કે ચરણ જે છે સેન્ડવિચ ખાય છે તો સેન્ડવિચ લખી નાખીએ આપણે એસ. ભારતીય જે છે પીળી ટોપી પહેરી છે તો ભારતીય જે છે પીળી ટોપી પહેરી છે. અને બીજું શું લખ્યું છે? અમિતે વાદળી ટોપી પહેરી છે તો અમિતે જે છે વાદળી ટોપી પહેરી છે. ઈશાન જે છે એ પીઝા ખાય છે, પીઝા એટલે પીઝા, અને તેણે લીલી ટોપી પહેરી નથી એટલે કે લીલી ટોપી અહીંયા નહીં આવે. હવે ચેક કરો કે અહીંયા લખ્યું છે કે લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. અહીંયા વાદળી છે, અહીંયા પીળી છે, અહીંયા લીલી નથી. એનો મતલબ કે અહીંયા જે છે બેમાંથી કોઈ લીલી આવે. અને પણ અહીંયા તમને આખું ખાનું આપેલું છે તો અહીંયા લાલ ટોપી લખીશું આપણે અને અહીંયા આપણે લખીશું પેસ્ટ્રી. બરાબર. હવે જુઓ એક જ ખાનું બચ્યું જેમાં તમે લીલી લખી શકો અને લીલી અહીંયા આવી ગયું તો અહીંયા બચશે શું? સફેદ. હવે જુઓ અમિત આઈસ્ક્રીમ નથી ખાતો તો આઈસ્ક્રીમ અહીંયા આવશે અને બચ્યું શું? તો ભાઈ 5 વસ્તુમાં જે છે બર્ગર બચ્યું છે તો અમિત જે છે એકચ્યુઅલીમાં બર્ગર ખાય છે. શું ખાય છે? બર્ગર. હવે જે અહીંયા સવાલ એ જ છે કે અમિત શું ખાય છે? તો અમિત જે છે બર્ગર ખાય છે. બીજો સવાલ છે કે લીલી ટોપી કોણે પહેરી છે? તો લીલી ટોપી કોણે પહેરી છે? તો લીલી ટોપી ચરણભાઈએ પહેરી છે. ચલો ત્રીજો સવાલ છે આઈસ્ક્રીમ કોણ ખાય છે? તો આઈસ્ક્રીમ જે છે કોણ ખાય છે? ભારતીબેન આઈસ્ક્રીમ ખાય છે. ચલો ચોથો સવાલ જે છે ઈશાને પહેરેલી ટોપીનો રંગ કયો છે? તો ઈશાને જે ટોપી પહેરી છે, ઈશાને ટોપી પહેરી છે એનો રંગ કેવો છે? ભાઈ સફેદ છે. ચલો છેલ્લો સવાલ. છેલ્લો સવાલમાં જોડકા તમારે શોધવાના છે કે લીલી ટોપી પીઝા, લાલ ટોપી પેસ્ટ્રી, વાદળી ટોપી બર્ગર. તો અમિતે વાદળી ટોપી પહેરી છે, બર્ગર તો સાચું છે. અહીંયા લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે એ પણ બરાબર છે. પીળી ટોપી આઈસ્ક્રીમ પણ બરાબર છે. પણ લીલી ટોપી પીઝા અહીંયા લખ્યું જ છે કે ભાઈ લીલી ટોપી પહેરી નથી અને ઈશાન પીઝા ખાય છે તો અહીંયાથી પણ તમારો જવાબ આવશે એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ બને.